1 એપ્રિલ 2025 આ તારીખને નોટ કરી લો. આ તારીખથી એવા મોબાઈલ નંબરને બેંક એકાઉન્ટ અથવા તો યુપીઆઈ એપ્સ પરથી હટાવી દેવામાં આવશે જે ઉપયોગમાં નથી. નવા નિયમો અનુસાર કોઈ મોબાઈલ નંબરનો 90 દિવસ સુધી ઉપયોગ ન કર્યો હોય તો તેને ટેલિકોમ ઓપરેટર દ્વારા રીઅસાઇન કરવામાં આવી શકે છે. હવે યુપીઆઈથી લિંક આવા જૂના અને નિષ્ક્રિય મોબાઈલ નંબરોને ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે. જોકે તમારા બેંકથી જે લિંક નંબર બંધ થઈ ગયો છે કે પછી બદલાઈ ગયો છે તો તમારી યુપીઆઈ આઈડી અનલિંક થઈ શકે છે અને તમે યુપીઆઈ સર્વિસીસનો ઉપયોગ નહીં કરી શકો. યુપીઆઈ યુઝર્સ માટે શું કરવું જરૂરી છે એ તમને કહી દઉં તો બેંકમાં પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરો કે જેથી તમારી યુપીઆઈ સેવાઓ ચાલુ રહે. જો હમણાં જ તમે નંબર બદલ્યો છે, નવો નંબર છે, તો વહેલામાં વહેલી તકે નવો નંબર રજીસ્ટર કરાવડાવો અને બેંક રજીસ્ટર્ડ નંબરનો જ ઉપયોગ કરતા રહો કે જેથી નિષ્ક્રિય ન થઈ જાય. એટલે બેઝિકલી જો એકાઉન્ટ જોડે લિંક નંબર તમે ઓલરેડી વાપરી રહ્યા છો તો વાંધો નહીં આવે, પણ જો એકાઉન્ટ જોડે લિંક નંબર તમે ઘણા સમયથી બંધ રાખ્યો છે, નથી વાપરી રહ્યા, તો 1 એપ્રિલથી એ જે નંબર છે તમારા એકાઉન્ટથી અનલિંક થઈ જશે અને તમે એને વાપરી નહીં શકો.